તો ભારત અને યુરોપની વચ્ચે આ ઐતિહાસિક ડીલ ખરેખર વાસ્તવમાં ત્યાં ઐતિહાસિક બનવાની છે, કારણ કે ભારત કે જે ચોથી મોટી અર્થવ્યવસ્થા અને યુરોપ જે સૌથી મોટી બીજા નંબરની અર્થવ્યવસ્થા છે, જીડીપીનો 25% સ્વાભાવિક આ બંને જ્યારે નજીક આવશે ત્યારે લોકોને ફાયદો થશે. પણ આ ફાયદામાં ગુજરાતને તેનાથી કેટલો ફાયદો થવાનો છે, ગુજરાતના કયા સેક્ટર કે જે અસર થવા જઈ રહ્યા છે તેની વિગતે વાત કરીએ તો ગુજરાતને શું ફાયદો જુઓ. હીરા જ્વેલરી ઉદ્યોગ જે છે તેને મોટો ફાયદો મળી શકે છે. હીરા જ્વેલરી ઉદ્યોગને એક મોટો ફાયદો મળી શકે છે, એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે ટ્રેડિંગ થતું હોય છે એ ટ્રેડ ઇઝી ગોઈંગ કરવા માટે આ મહત્વપૂર્ણ કદમ કહી શકાય દેશનું અને યુરોપનું. ફાર્મા ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ફાર્માસ્યુટિકલમાં જે લોકો ત્યાં ભણવા માગે છે કે પછી ત્યાં માલ પહોંચાડવા માગે છે, સપ્લાય વધારવા માગે છે, તેમને તેનાથી ફાયદો થશે. કેમિકલ ઉદ્યોગને પણ તેનાથી લાભ થઈ શકે છે. કેમિકલ સેક્ટરમાં પણ આનાથી બેનિફિટ છે. ટેક્સ તો જોરદાર ઘટાડી દેવામાં આવ્યો છે, સખત ઘટી ગયો છે, એટલે સ્વાભાવિક છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઇઝી થઈ શકે છે આ સેક્ટરમાં જે ગુજરાતમાં અત્યારે વર્કિંગ છે. મશીનરી ઉદ્યોગ અને તેમને પણ નવી ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ શકે છે. મશીનરી ઉદ્યોગમાં પણ જે ક્રિએટિવ મશીનરીઝ બનતી હોય છે અલગ અલગ સેક્ટરમાં, એસએમઈઝ હોય કે એમએસએમઈઝ હોય, અને તે ત્યાં પણ એ તેમનો જે માલ છે સપ્લાય છે તે કરી શકે છે, આગળ વિચારી શકે છે. સી ફૂડ જે છે, સી ફૂડ એક મોટું માર્કેટ આપણા ગુજરાતમાં રહેલું છે અને સી ફૂડ ઉદ્યોગને તેનાથી લાભ થઈ શકે છે. તો આ મહત્વપૂર્ણ ડીલ છે. એક વાત એ પણ અમે આપણે કહી દઈએ કે ખેડૂતોનું હિત આમાં એ ધ્યાનમાં એ રાખવામાં આવ્યું છે કે એમાં કોઈ પ્રકારની ડીલ કરવામાં નથી આવી. ખેડૂતોને એટલે કે કૃષિને અને સાથે સહકાર એટલે કે ડેરી ઉદ્યોગને બાકાત રાખવામાં આવી છે.